ખેડૂતોને તમારો શું સંદેશો છે કે રૂટવેલ વાપરવાથી શું ફાયદા થયા? રૂટવેલ વાપરવાથી છે ને મૂળનો વિકાસ પૂરો થાય, બરાબર, અને જે વરસાદ આવ્યા પછી જે વાયરસ જે બીજાને આવ્યો ને એ વાયરસ આમાં આમ આવ્યો પણ 10% જેવો આવ્યો છે, એટલો બધો નથી આવ્યો. બરાબર. અને જો આ પાકવા ટાણે આજે એની ગ્રીનરી રહી ને આ લીલી આવી લીલી અત્યારે હોય જ નહીં, અત્યારે આ પાક ઉપર તો આવી ગઈ છે. હવે આ થોડાક દીમાં તો આને ઉપાડવી પડશે, પણ આની જે લીલાશ છે ને આ લીલાશ આવી ન હોય અત્યારે. એમ અમે તો 20 વર્ષથી આ વાવી છીએ, આટલું બધું આ બધું આમ ભાંગી ગયું હોય અને પીળું પડી ગયું. હા પીળું પડી ગયું હોય. અને આ ગ્રીનરી છે એનું મેઇન કારણ તમે રૂટવેલ જ છે. હા સરસ. આ ફિલ્ડ આખું ગ્રીનરી ઉપર છે, એનું મેઇન વિઝન તમે વાપરેલું, તમને આમ ટૂંકમાં તો નરી આંખે દેખાણું. હા દેખાણું. પછી બીજા પાકમાં રૂટવેલ નો ઉપયોગ કર્યો છે સુરતીભાઈ? બીજા પાકમાં ધાણા અને ડુંગળીમાં હજી શરૂઆત કરી છે, અને આને તમારે રૂટવેલમાં આપવાની વાર લાગી હતી ત્યારે અમને ખબર નહોતી, પણ વચ્ચે અમે આપેલું છે. એટલે જો પહેલેથી આપ્યું હોત ને તો આનો તો હજી આનો ગાંઠિયો હજી આની સાઈડ ને બધું બહુ હાઈ ક્લાસ થાય. તો આવા ફિલ્ડ ખરેખર આ વર્ષે ડુંગળીના છે ક્યાંય? ના, આ જે અમારા આજુબાજુમાં કે ગમે ત્યાં આજે આપણે વરસાદ થયા પછી બહુ ડુંગળી કે ને બાફિયો આવી ગયો કે કઈ રોગ આવી ગયો કે એવું બધું થયું છે. અમારે આવ્યો છે પણ 10% જેવો, પણ એમાં ગાંઠિયા તો થઈ જ ગયા છે. જો અમુકમાં આવી ગયો છે ને આવો નાનો એવો છે, પણ એ તો ગાંઠિયો થઈ ગયો. પાક નિષ્ફળ ગયા ડુંગળીના આ વર્ષે, ગમે પ્રયત્નો કરવા છતાંય, અને ખેડૂત સફળ ન થયા. એમાં તમને આ સફળતા 90% મળી. હા, કાકાની ગ્રીનરી જોતા ખબર પડી જાય કે વસ્તુ સારી જ હોય એમ. સરસ. અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે, આ કઈ ઓલું તો છે નહીં જમીન બગાડે કે એવું કઈ છે નહીં. અને એ પ્રકારનું આખું મૂળના મોલિક્યુલ વાળી પ્રોડક્ટ છે, અને ખૂબ જ તમે સામે જે રિઝલ્ટ જોવો છો એ જ ખેડૂત માટે એક સારા સંદેશની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ સોરઠિયાભાઈ. મિત્રો, આજે આપણે કોટડા સાંગાણી તાલુકાના સુળિયા ગામ ને સોળિયા ગામ, આ ખેડૂત એક એવા ખેડૂતની મુલાકાત આવ્યા છે જે ઓર્ગેનિક ખેતી કરે છે અને ખૂબ અનુભવી, ડુંગળીના પાક માટે ખૂબ અનુભવી છે. કેટલા વર્ષથી ડુંગળી કરો છો સોરઠિયા? ડુંગળી તો હું 20 વર્ષથી કરું છું. બરાબર. આજે આપણે 22/11/2024 તમારા ફિલ્ડ ઉપર, ડુંગળીના ફિલ્ડ ઉપર આવ્યા છે. તો ખરેખર ડુંગળી જે તમે અમને કીધું કે આ ગાંજો વિપુલભાઈ કોઈ દી બને નહીં, અને પાક આટલી બધી પાકતી અવસ્થા ઉપર ગાંજો એટલો લીલો ન હોય એટલો બધો, તો જે તમે રૂટવેલ એગ્રીવેલ કંપનીનું વાપર્યું એના વિશે બીજા ખેડૂત